અને આ લડાઈ એ આ આંકડા કે હિસાબ માટે નહીં લડતા. આ લડાઈ આપણે આપણા રાજ્યના બધા જ યુવાનોના ભવિષ્ય ઉજ્જવલ બનાવવા માટે લડવાની છે. અહીંયા બેઠેલા પ્રત્યેક વ્યક્તિઓ પોતપોતાના પરિવાર જોડે આપણે આ રાજ્યમાં રહીએ છીએ. આપણા બાળકો બી મોટા થઈ રહ્યા છે. મનની અંદર આ લડાઈ કોઈ મેડલ પ્રાપ્ત કરવા માટે નહીં, પરંતુ કુદરતે આપેલું આ કામ આપણે સમજીને આ કામની સામે પોલીસના જે નિયમો છે ને ચોપડામાં, એ નિયમો વાંચીને આ ડ્રગ્સના કાર્ટલ્સને તોડવા નહીં જતા. મનની અંદર એ લોકો માટે આક્રોશ હોવો જ જોઈએ ભાઈ. અને હું તો 100% માનું છું કે ડ્રગ્સ વેચવા વાળા માટે કોઈ બી પ્રકારની માનવતા હોવી જ ના જોઈએ. કડકાઈ પૂર્વક જ કામ લેવાનું. જેને ટીકા કરવી હોય કરે, પરંતુ આપણે આપણી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ના થવું જોઈએ. ડ્રગ્સ સામેની આ લડાઈમાં જો આપણે ક્યાંય બી ચૂકશો ને, કોઈએ માહિતી આપી અને આપણે જો એને લાઇટલી લેશો ને, તો આ પાપ ક્યારેય નહીં ધોવાશે. આપ સૌ લોકો, મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો આને એક જોબ તરીકે નહીં, પરંતુ સમાજ પ્રત્યેની ખાકીની જે જવાબદારી છે ને, એ વિચારીને આપ સૌ લોકો આની સામે, કોઈ અભિયાન હોય જ નહીં, જંગ જ હોય ડ્રગ્સની સામે. અને એ જંગ લડવા માટે આપ સૌ લોકો મજબૂતાઈથી તૈયાર છો તેવો મને 100% વિશ્વાસ છે. અને ગુજરાતની બોર્ડરની અંદર ઘૂસતા એમના પગ ધ્રુજવા જ જોઈએ. અને જો પગ ના ધ્રુજે તો એ ધ્રુજાઈ લેવાની જવાબદારી એ મારા સૌ સાથીઓની છે. અને મને વિશ્વાસ છે કે તમને આપેલો દંડો, સત્તામાં તમને આપેલો દંડો એ સામાન્ય નાગરિકોની રક્ષણ માટે અને આ પ્રકારના ગુંડાઓ માટે કઈ રીતે ચાલવું જોઈએ તેનો અંદાજો ગુજરાત પોલીસને તો ખૂબ સારી રીતે છે.